સુરતના પુણા ગામ વિસ્તારમાંથી 3 સગીરા સહિત 4 સગી બહેનો ભેદી સંજોગોમાં લાપતા થતા પરિવારજનોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. પરિવારની ફરિયાદના આધારે પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. જોકે ચારેય બહેનો કાપોદ્રા ચોપાટી પાસે પોતાની મરજીથી ફરતી સીસીટીવી કેમેરામાં કેદ થતા સમગ્ર મામલો વધુ રહસ્યમય બન્યો છે. સુરતના પુણાગામ વિસ્તારમાં કારખાને ગયેલી 3 સગીરા સહિત 4 સંબંધી બહેનો અચાનક જ લાપતા થઈ જતા પરિવારજનો ચિંતામાં મુકાયા છે. મળતી માહિતી મુજબ ભાઈ હોસ્પિટલમાં દાખલ હોવાનું કહી કારખાનામાંથી 1000નો ઉપાડ પણ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ માતા ઘરે પરત આવી ગઈ હતી, પરંતુ ચારેય દીકરીઓ ઘરે પરત ન ફરતા પરિવારજનોને શંકા ગઈ હતી. ચારેય સગીર વયની હોવાથી પરિવાર દ્વારા પુણા પોલીસ મથકે અપહરણની ફરિયાદ નોંધાવવામાં આવી છે. જોકે તપાસ દરમિયાન એક મહત્વની માહિતી સામે આવી છે કે ચારેય બહેનો કાપોદ્રા ચોપાટી પાસે પોતાની મરજીથી ફરતી સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોવાનું સામે આવ્યું છે. હવે ચારેય બહેનો પૈસા લઈને ક્યાં ગઈ હતી અને કોની સાથે ગઈ હતી તે દિશામાં પુણા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસ સીસીટીવી ફૂટેજ અને અન્ય વિગતોના આધારે ચારેય બહેનો સુધી પહોંચવાના પ્રયાસો કરી રહી છે.